विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट इंजीनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. वी डिस्कस अबाउट द PSOC સબ્જેક્ટ સેમિસ્ટર 8 ચેપ્ટર 4 સ્ટેટ એસ્ટિમેશન. એની અંદરની લાસ્ટ થિયરી છે કે સ્ટેટ એસ્ટિમેશનની એપ્લિકેશન શું છે, એની જરૂરિયાત શું છે, ક્યાં ઉપયોગ થાય છે. ઓકે, તો ચલો એના વિશે વાત કરીએ. તમે જોઈ શકશો કેટલી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. આઈ થિંક 4 માર્કમાં ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, ચલો. ધ ગ્રોથ એન્ડ ધ સાઇઝ The growth in size and the complexity of the electrical power system along with increase in the power demand has necessitated to use of the modern energy management system. તમને ખબર છે કે આપણે નોર્મલી જે 10 વર્ષ પહેલાં 10 અથવા 20 વર્ષ પહેલાં જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરતા હતા એના કરતાં અત્યારે 3 થી 4 ગણી ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરી રહ્યા છીએ. મીન્સ કે આપણી સિસ્ટમ વધારેમાં વધારે કોમ્પ્લેક્સ થઈ રહી છે, મોટી થઈ રહી છે. ઓકે, એની સાઇઝ વધી રહી છે અને એટલા જ માટે હવે આપણે એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમમાં કંઈક વધારાનો મોડર્ન એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ આપણે યુઝ કરવી પડે. ઓકે, અને એ બધા માટે જ આપણે આ સ્ટેટ એસ્ટિમેશનની બધાની વાત આવે છે. ઓકે, ચલો તો એ વસ્તુ આપણે સમજીએ. ચલો, ઇન ધ પાસ્ટ ફ્યુ ડિકેડ ધ મેજર એડવાન્સ ઇન ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ટેકનોલોજી હેવ ટ્રાન્સફોર્મેડ ધ પાવર સિસ્ટમ કંટ્રોલ ફ્રોમ ધ સિમ્પલ પ્રોસેસ કંટ્રોલ ટુ અ સિસ્ટમ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ કેપેબલ ઓફ સપોર્ટિંગ ધ સેવરલ લેવલ ઓફ એપ્લિકેશન ફંક્શન. તમને એવું લાગે એક સાહેબ વાંચી ગયા છે. નોર્મલી જો તમને બધી જ વસ્તુની સમજણ પાડું શું છે. તમને એમ કહેવા માગે છે કે નોર્મલી હવે આપણે જે હાર્ડવેર છે, સોફ્ટવેર છે, બધી ટેકનોલોજી વધી રહી છે અને એના જ માટે હવે આપણે તમે સ્કાડા સિસ્ટમ સાંભળેલું હશે, આપણે એજીસી વિશે ભણ્યા ફર્સ્ટ ચેપ્ટરમાં. તો એ બધી વસ્તુનો હવે આપણે ઉપયોગ કરી રહ્યા છે. ઓકે, જો શાંતિથી સમજીએ. ઇન અ પાસ્ટ ફ્યુ ડિકેડ્સ મેજર એડવાન્સ ઇન હાર્ડવેર એન્ડ ધ સોફ્ટવેર ટેકનોલોજી હેવ ટ્રાન્સફોર્મેડ ધ પાવર સિસ્ટમ કંટ્રોલ. મીન્સ કે પહેલાં આપણે આ જે પણ વસ્તુ હતી એ કોમ્પ્યુટરમાં હતી, હાર્ડવેર અને સોફ્ટવેર, એને આપણે પાવર સિસ્ટમ સાથે એટેચ કરી છે. ઓકે, અને એના દ્વારા આપણને જે પણ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસ છે એ હવે આપણને ઇઝી લાગે છે અને એ જે બધા કોમ્પ્યુટર્સના જે પણ સોફ્ટવેર હાર્ડવેર હતા એને પાવર સિસ્ટમ સાથે આપણે એટેચ કરીને એક એપ્લિકેશન ફંક્શન ડેવલપ કરેલા છે કે એનો ઉપયોગ આપણે આની અંદર પણ કરી શકીએ. ઓકે, ચલો, અને એ દ્વારા આપણને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કે કોઈ બી કામ કરવામાં, પાવર સિસ્ટમના કામ કરવામાં આપણને ઇઝી રહે. ધ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન, એનું નામ થાય સ્કાડા એન્ડ ઓટોમેટિક જનરેશન કંટ્રોલ એજીસી સિસ્ટમ હેવ નાવ ગિવન ધ વે ટુ ફૂલ ફ્લેજ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે સ્કાડા અને એજીસી હવે યુઝ કરવા માંડ્યા છે. એન્ડ ધીસ વેરી લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ હાર્ડવેર સિસ્ટમ is based on utility companies load dispatch or a control center which perform extensive online monitoring, assessment, analysis and the optimization function to ensure the economical and secure operation of the power system as well as to facilitate the periodic tasks carried out by the operating person. ઓકે, ચલો ફરી વાર આપણે બધી જ વસ્તુ એકવાર વાંચું છું એટલા માટે કે જેથી તમારું અંદર કોન્સન્ટ્રેટ રહે અને પછી સમજાવું છું. ચિંતા ના કરો. સ્કાડા અને એજીસી સિસ્ટમ એ આપણી હવે એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ મોડર્ન છે એની અંદર યુઝ કરી રહ્યા છે. એની મદદથી આપણે શું કરીએ, એ ક્યાં વપરાઈ રહ્યું છે પહેલાં એ કહી દઉં તો નોર્મલી જે લોડ ડિસ્પેચ સેન્ટરો છે, કંટ્રોલ સેન્ટર છે, એ લોકો યુઝ કરી રહ્યા છે. શેના માટે કે ઓનલાઈન મોનિટરિંગ થાય, એસેસમેન્ટ થાય, એનાલિસિસ થાય, કોઈ પણ ફંક્શન ઓપ્ટિમાઇઝ કરવા છે એના માટે. કેમ? કારણ કે આપણા જે પણ કામ છે આપણને છેલ્લે વીજળી આપણને ઇકોનોમિકલ મળી રહે, આપણા ઓપરેશન સિક્યોર થાય, સેફટી વધે, એ બધા માટે. ઓકે, ચલો. ડેટા રિસીવ એટ એનર્જી કંટ્રોલ સેન્ટર through the telemetry contain the small random noise due to inaccuracy of meter through which they can be acquired. હવે આ બધાની અંદર થોડી ઇનએક્યુરેસી પણ આવશે, રેન્ડમ નોઇઝ પણ અંદર આવશે કારણ કે બધી જગ્યાએ આપણે ટેલિમેટ્રિક બધા ટેલિકોમ્યુનિકેશન કેબલ્સ છે. એન્ડ ધીસ કુડ બી એનાલોગ અ ડિજિટલ કન્વર્ઝન સર્કિટ એન્ડ કોમ્યુનિકેશન લિંક. અને આપણે A to D કન્વર્ઝન જે કરીએ છીએ ને એનાલોગ ટુ ડિજિટલ, એના કારણે થોડો નોઇઝ આવી જાય છે. મોરએવર સમ ઓફ ધ ડેટા મે બી મિસિંગ ડ્યુ ટુ ધ કોમ્યુનિકેશન ફેલિયર. ઘણો વખતે મીટરના ફોલ્ટ હોય, કોમ્યુનિકેશનમાં ફેલિયરના કારણે ગ્રોસ એરર આવી જાય છે, અમુક ડેટા આપણો મિસિંગ થઈ જાય. સિન્સ ધ સક્સેસ ઓફ ઓલ ધ એડવાન્સ ફંક્શન બિંગ ધ કેરીડ આઉટ એટ ધ એનર્જી કંટ્રોલ સેન્ટર ડિપેન્ડ ઓન હાઉ ટુ એક્યુરેટ સિસ્ટમ ડેટા ઇઝ બિંગ યુઝ ટુ રન ધ સોફ્ટવેર. એટલે કે જે પણ આપણી એક્યુરેટ સિસ્ટમ ક્યારે મળે કે જ્યારે આપણે એ એક્યુરેટ સિસ્ટમ રન કરવા માટે એકચ્યુઅલ ડેટા આપણે યુઝ કરતા હોય. ઓકે, તો જ આપણને સિસ્ટમ એક્યુરેટલી રન થાય, સોફ્ટવેર એકચ્યુઅલી રન થાય. ઓકે, સ્કાડા સિસ્ટમને પણ જે ડેટા જોઈએ છે એક્યુરેટ હોવો જોઈએ, નોઇઝવાળો ના હોવો જોઈએ. અને એટલા જ માટે આપણે સ્ટેટ એસ્ટિમેશન ઉપર આવ્યા છે અને બેડ ડેટા ટ્રીટમેન્ટ પણ કરી. જો ધસ ધ સ્ટેટ એસ્ટિમેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ ઇઝ અ ફંક્શન વિચ યુટિલાઇઝ ધ સ્ટેટિસ્ટિકલ ક્રાઇટેરિયા ટુ ફિલ્ટર આઉટ ધ નોઇઝ. સ્ટેટ એસ્ટિમેશનની અંદર આપણે આ બધા નોઇઝને ફિલ્ટર કરશું. ઓકે, વિચ ઇઝ યુઝ્યુઅલી પ્રેઝન્ટ ઇન ટેલિમેટ્રિક મેઝરમેન્ટ, કે જે નોર્મલી અત્યાર સુધી હાજર રહેતા હતા, જે પણ આપણા ટેલિમેટરી મીટર્ડ મેઝરમેન્ટ કરતા હતા એમાં. પણ હવે આપણે શું કરશું, સ્ટેટ એસ્ટિમેશનની અંદર એ બધો બેડ ડેટા નીકાળી દઈએ છીએ. ઓકે, ચલો, અને એ બધા સાચા ડેટાનો ઉપયોગ કરીને આપણે સિસ્ટમનું સ્ટેટ ઓપરેટ કરીએ છીએ. ધ આઉટપુટ ઓફ ધ સ્ટેટ એસ્ટિમેટેડ ઇઝ યુઝ ટુ નીડ ટુ વેરિયસ એડવાન્સ ફંક્શન ઓફ ધ એનર્જી મેનેજમેન્ટ એન્ડ ટુ ઓબ્ટેન ધ રિલાયબલ એસ્ટિમેટ
ઓફ ધ પાવર્સ ઓફ ધ સિસ્ટમ સ્ટેટ, અને એ આ સ્ટેટ એસ્ટિમેશનનો ઉપયોગ કરીને આપણને જે પણ સ્ટેટ મળે છે કે તમારી સિસ્ટમનું સ્ટેટ આ છે એ એકદમ રિલાયેબલ હોય અને સાચું. ચલો હવે એના માટેનું એક આપણને ડાયાગ્રામ જેવું આપેલું છે. ઓકે, તો જોઈ શકો તમે, આને આ બાદ લઈ લો. ઓકે, હા, એટલે મોટું થઈ જશે. હા, દેખાય છે બધાને? ચલો, એમાં ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે રો ડેટા, એટલે કે મેઝરમેન્ટ કોના ઉપર કરશું? રો ડેટા લઈશું. એના પછી ટોપોલોજી પ્રોસેસિંગ થશે. ટોપોલોજી પ્રોસેસિંગ પછી શું થશે? ઓબ્ઝર્વેશન થશે, એટલે કે ઓબ્ઝર્વેબિલિટી એનાલિસિસ. હવે આ ટોપોલોજી ઉપર કામ કરતા વખતે ધારો કે કોઈ બેડ ડેટા મળે છે તો એનું આઈડેન્ટિફિકેશન થઈ જશે, અને જો બધા ડેટા સાચા હશે તો સીધું સ્ટેટ એસ્ટિમેશન કરી દઈએ. સ્ટેટ એસ્ટિમેશન કર્યા પછી ખબર પડે કે ધારો કે કોઈ બેડ ડેટા છે, બેડ ડેટા હોય તો બેડ ડેટા ડિટેક્ટ થઈ જશે. જો બેડ ડેટા નથી તો સીધું સિસ્ટમનું સ્ટેટ જાહેર કરી દો ભાઈ કે આ સિસ્ટમનું સ્ટેટ છે, એટલે કે એસ્ટિમેશન ઓફ ધ સ્ટેટ વેક્ટર, સીધો ડેલ્ટા વાય બની જશે. પણ ધારો કે કોઈ બેડ ડેટા છે તો ફરીવાર અહીંયા આવશે, બેડ ડેટા ડિટેક્શન થશે. ઓકે, તો એક નોર્મલ કન્વેન્શનલ સ્ટેટ એસ્ટિમેશનની મેથડ છે. ચલો, એના પછી આપણે આવી છે અહીંયા કે બ્લોક ડાયાગ્રામ છે કે ઓનલાઈન સ્ટેટ એસ્ટિમેશનનો, કે કોઈ એનર્જી કંટ્રોલ સિસ્ટમ હોય ત્યાં આગળ આ રીતનું કામ ચાલતું હોય. ઓકે, તો સૌથી પહેલાં એમાં શરૂઆત ક્યાંથી થાય છે? બરાબર, થોડું નાનું કરવું પડશે. ઓકે, દેખાઈ રહ્યું હશે બધાને? હા, તો નોર્મલી જો તો આપણો આ સ્ટેટ એસ્ટિમેટર છે. સ્ટેટ એસ્ટિમેટરને મારે ડેટા આપવાનો છે. ઓકે, રેડી? હા, તો એને જે ડેટા આપવાનો છે એના માટે પહેલાં તો શું જોશે? એક્સટર્નલ નેટવર્ક એન્ડ ધ સિસ્ટમ. એના પછી ઇન્ટરનલ નેટવર્ક હશે જેની અંદર જે પણ જો એક બાજુ અંદર જઈ રહ્યું છે, એક બાજુ બહાર આવી રહ્યું છે. એ કેમ કે ભાઈ એના માટે આપણે જે પણ ડેટા છે આપલે કરવાનો છે. ઓકે, હવે જો આ રહ્યા ઇન્ટરનલ પાવર એન્ડ પાવર પ્લાન્ટ્સ એન્ડ લોડ. એ લોડનો ડેટા ઇન્ટરનલ નેટવર્કમાં જશે, એક્સટર્નલ નેટવર્કમાં જશે, એક્સટર્નલ નેટવર્કમાંથી ડેટા ઇન્ટરનલ નેટવર્કમાં આવશે અને એમાંથી ઇન્ટરનલ પાવરમાં આવશે. અને અહીંયા છે આપણું એજીસી, ઓટોમેટિક જનરેશન કંટ્રોલ, એજીસી. એ બધાને અંદર આનો ડેટા એજીસીને આપશું, એજીસી આને આપશે. ઓકે, અને છેલ્લે બધો ડેટા એકચ્યુઅલ તો કોને મળી રહ્યો છે? સ્ટેટ એસ્ટિમેટરને મળી રહ્યો છે ઇન્ટરનલ નેટવર્કમાંથી. બીજું અહીંયા નીચે સિક્યુરિટી એસેસમેન્ટ એન્ડ એનહાન્સમેન્ટ પણ રાખેલું છે. ઓકે, ચલો, તો અહીંયા આવી જઈએ કે આપણે કઈ વસ્તુને યુઝ કરવાના છે સ્ટેટ એસ્ટિમેશન. તો કે ડેટા પ્રોસેસિંગ એન્ડ ડિસ્પ્લે, કે ડેટા પ્રોસેસિંગમાં શું હશે? બેડ ડેટા છે કે નહીં એ બધું ડિટેક્શન થશે. ઓકે, સિક્યુરિટી મોનિટરિંગમાં શું હોય? સિક્યુરિટી મોનિટરિંગમાં ભાઈ ઓવરલોડ આવ્યું છે કે કોઈ રેસિડ્યુલિંગ આવ્યું છે, કોઈ રિમેનિંગ વસ્તુ, કોઈ ડેટા રહી ગયો છે, કોઈ સ્વિચિંગ થયું. લોડ શેડિંગ એટલે ઘણી વખતે આપણે ત્યાં લાઇટ નથી જતી કે ભાઈ ઇમરજન્સીને સપ્લાય આપવાનો, જે જરૂર નથી એને બંધ કરો. ઓકે, લોડ શેડિંગ કહેવાય. એના પછી ઓપ્ટિમલ કંટ્રોલ છે કે જેની અંદર લોડ ફ્રિકવન્સી કંટ્રોલ આવશે. આપણું ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે એલએફસી ભણેલા છીએ. એના પછી ઇકોનોમિક લોડ ડિસ્પેચ કરવાનું છે. એના પછી સ્ટેટ એસ્ટિમેશન ફોર લોડ ફોરકાસ્ટિંગ. છેલ્લું સ્ટેપ શું હોય કે ભાઈ આપણે સ્ટેટ એસ્ટિમેશન કરો લોડના ફોરકાસ્ટિંગ માટે, એટલે કે ભવિષ્યમાં લોડ કેટલો થશે એ ફોરકાસ્ટ કરવા માટે આપણે વાપરીશું. ઓકે, ચલો, તો આ રીતના આપણે જે પણ એપ્લિકેશન ઓફ સ્ટેટ એસ્ટિમેશન છે એની અંદર તમે આ બંને ફ્લોચાર્ટ ના દોરો, બંનેમાંથી કોઈ પણ એક દોરો તો પણ ચાલે, કારણ કે આઈ થિંક આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાવાની વધારે સંભાવના છે. ઓકે, 7 માર્કમાં આવે અને છતાં પણ તમે આટલી બધી જ વસ્તુ જણાવો છો તો પણ કોઈ વાંધો છે નહીં. પણ બધી બુકોમાં આટલા બધા ડાયાગ્રામ નથી. ટેકમેક્સની અંદર ખાલી 5 જ લીટીઓ આપી છે એપ્લિકેશનની અંદર. ઓકે, પણ આપણે થોડું વધારે જણાવવું જોઈએ, અને એની અંદર જે ફર્સ્ટ પ્રોગ્રામ છે, ફર્સ્ટ ફ્લોચાર્ટ છે એ થોડો વધારે રીતે સારી રીતે આપણને સમજાવેલું છે. અને એકચ્યુઅલી જે આ જે ઓનલાઈન સ્ટેટ એસ્ટિમેશન છે એની અંદરનો આપણને ફ્લો કે એવું કંઈ સમજાવ્યું નથી, ખાલી ડેટા આપેલો જ છે, તો તમે ના દોરો તો ચાલો. ઓકે, ચલો, તો અહીંયા આપણું આ ચેપ્ટર 4 પૂરું થાય છે. ઓકે, તો નોર્મલી આપણે પીએસઓસી સબ્જેક્ટમાં પહેલું, બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું જે જીટીયુના ટોટલ 6 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર આપણા પતી ગયા છે. ખાલી એટલું ચેપ્ટર 3 બાકી છે, એ પછી આપણે સમજીશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.